નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 24/5/2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી, સૂર્યદેવની પૂજા પાઠ કરી, ગાયત્રી મંત્રના જપ કરી અને આજનો દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને 9મી તિથિ. હર્ષણ યોગ બાલવ કરણને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એ શુક્રદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 5:26 થી 7:09 વાગ્યા સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:50 થી 12:45 સુધી અને આજના રાહુકાળ 5:26 થી 7:09 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં સૂર્ય બુધનું પરિભ્રમણ. શુક્ર અને ગુરુદેવ મિથુન રાશિમાં, ચંદ્ર કેતુ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા પાઠ કરવી, કઈ દાન દક્ષિણા કરવી. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની ચર્ચા કરતા પહેલા આપની જન્મ કુંડલી બનાવવા માટે કે આપના જીવનમાં દરેક આવતી મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. આ સ્ક્રીન ઉપર આવતા નંબર ઉપર આપ અમારો કોન્ટેક્ટ કરી અને આપના જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓનું સમાધાન માટે આપ અમને કોન્ટેક્ટ કરી, વોટ્સએપ કરી અને અમારી સાથે આપ જોડાઈને આપના પ્રશ્નોનું નિરાકરણ કરી શકો છો. જીવનની અંદર પ્રશ્ન દરેકને રહેવાના. સુખી સંપન્ન હોય તો પણ પ્રશ્ન રહેવાના, દુઃખી હોય તો પણ પ્રશ્ન રહેવાના. દરેકને જીવનમાં અલગ અલગ પ્રશ્નનું કુદરતે નિર્માણ કરેલું છે. જ્યારે આ કુદરતી નિર્માણ હોય તેમાંથી કોઈ બચ્યું નથી ને બચવાનું નથી. તો મિત્રો, આપની સાથે આપના પ્રશ્નોનું નિરાકરણ માટે અમારા સ્ક્રીન ઉપર આવતા નંબર સાથે આપ અમારો કોન્ટેક્ટ કરી અને આપ અમારી સાથે આપના પ્રશ્નોનું નિરાકરણ માંગો. મિત્રો, હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મારા જ્ઞાનમાં વૃદ્ધિ થવાની. ઐશ્વર્ય, જે જાતકો પ્રેમમાં પડેલા તો પ્રેમ લગ્નમાં તબદીલ થાય. નાણાકીય આકસ્મિક ધન લાભના યોગો પણ બની શકે. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનથી લગતા પ્રશ્ન અને કુટુંબિક લગતા પ્રશ્નોમાં આજે આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. માત્ર તમારા વાણી પર સંયમ રાખવો, દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંદિરે ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને મન તમારું આજે પ્રફુલ્લિત, આનંદ, ઉત્સાહ અને ભોગવિલાસ તરફ વળવાનો. તમે જે મનની અંદર ઈચ્છાઓ લઈને આજે ફરતા હોય, તમારે નોકરીની બાબતો હોય, સંતાનની બાબતો હોય કે પછી કેરિયરની બાબતો હોય, આજે પરિપૂર્ણ થતી દેખાતી કરશે. આજના દિવસમાં ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું. પેટને લગતા રોગોમાં સાવધાની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઐશ્વર્ય અને આનંદની બાબતોનો અહેસાસ કરશો. નવા કપડાં ખરીદી કરવા, નવા ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદી કરવા એવા યોગની બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં હૃદયની અંદર આનંદ અને ઉત્સાહ, મનની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થશે. ગૃહની અંદર આનંદ અને ઉલ્લાસની બાબતો ઉપસ્થિત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં એક શ્રીફળ અને સુખડીનો પ્રસાદ તમારા કુળદેવના મંદિરે અર્પણ કરી અને કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં
વિદેશીય સંપર્કો અને તાર ટપાલ ટેલિફોનિકથી આવતી બાબતોમાં આનંદની ઉત્સાહની બાબતો, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં પરિપૂર્ણતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરી આજના દિવસની સફળતા પ્રાપ્ત કરાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને વાણીથી લગતા ધંધા અને જે જાતકો કલાકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારોમાં સફળતા પ્રાપ્ત થવાની. નાણાં લેવા કે નાણાં આપવા આજે તમે કાર્ય કરી શકો છો. વ્હીલ વાર્સ પ્રોપર્ટીના કાર્યો થવાથી તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહની બાબતો થાય. કર્ક રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખજો. કૌટુંબિક વાદ વિવાદ ન થાય તેની પણ કાળજી લેજો. દાંતને લગતા રોગો, ગળાને લગતા રોગો, ઠંડુ ખાવું નહીં અને ઠંડી વસ્તુ અત્યારે સિઝન પ્રમાણે દૂર રહેજો. ગળાની તકલીફ અથવા દાંતને લગતા રોગોમાં સાવચેતી રાખીને સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ સાથે તમારી પરિપૂર્ણ થતી દરેક ઈચ્છાઓ, સાધન લેવું, વેચવું, આજે તમારા કાર્યો પરિપૂર્ણ થવાના. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ટુરિંગ જોબ જેવી બાબતો ઉપસ્થિત થાય. ક્યાંક જવાનું થાય અને ત્યાં તમારું માન, સન્માન, મોભો, પ્રતિષ્ઠામાં વધારો થાય. આજના દિવસમાં તમારા મનની અંદર એક અલગ પ્રકારનો જોશ અને આનંદ હશે. દાંપત્ય જીવનની મધુરતા પ્રાપ્ત કરી શકાય. આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં અને દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના યોગ્ય કહી શકાય. તો નાના મોટા પ્રશ્ન પહેલેથી કોઈ ગૃહ કલેશમાં ઊભા થયેલા તેનું સમાધાન કરી અને આગળ વધવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળી શકે. તો આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી અને ગાયત્રી મંત્રની એક માળા કરી તુલસીના ક્યારામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મન ઉપર કંટ્રોલ લેવાનો, ખોટી ચિંતાઓ અને ખોટા આકર્ષણ, વિજાતીય પાત્રની મુલાકાત અને વિજાતીય પાત્રથી મન મોટાવ, આજે તમારે પ્રતિષ્ઠાને હાનિ ન થાય તેવા કાર્યો કરજો. મનમાં ચિંતા લઈને તમે ફરવાના, ચિંતાનું કોઈ કારણ નથી પણ ચિંતા થવાની. તો કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને બહારના સંબંધો તમારા સાર્થક બને. નાણાકીય ખર્ચ પણ એટલા પ્રમાણમાં થવાનો. ખર્ચ ઉપર કાબુ રાખજો. આજના દિવસમાં નાણાકીય થોડીક તકલીફોને બાદ કરતા બહારથી તમારા પૈસા આવવાના યોગ પણ બની શકે છે. વિદેશમાં લગતા નાણાકીય વ્યવહારો, વિદેશથી તમારા કોઈ કોન્ટેક્ટો હોય, ટેલિફોનિક, સોશિયલ મીડિયા સાથે તમે જોડાયેલા હોય, ત્યાંથી તમારા નાણાકીય વ્યવહારો હોય. આજે તમારા વાણીથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત. તમારી વાણી આજે મધુરતા પ્રાપ્ત કરશે. પણ વાણી ખોટી ના વાપરતા, ખોટા ક્રોસ કરવા, કોકના ઉપર આક્ષેપો મૂકવા, આ બધી બાબતોથી આજે તમે દૂર રહો. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંદિરે કુંજિકા સ્તોત્રનો પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં જે જાતકો દાંપત્ય જીવનથી વંચિત હોય તેની પરિપૂર્ણ ઈચ્છાઓ પ્રાપ્ત થશે. પ્રેમમાં જેને વૃદ્ધિ કરી તો પ્રેમના આજે પ્રકરણ પણ તમારું સારું ચાલવાનું. એકબીજાના પ્રેમના યુગલોને આજે મળવા જવાનું થાય. આજે નાની મોટી મિટિંગો અને આજે કોફી શોપમાં તમારે મળવાની બાબતો પણ ઉપસ્થિત થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય વ્યવહારો, ઇન્કમ સોર્સ વધવાના યોગ પણ તમારા થાય. આકસ્મિક ધનલાભના યોગો પણ બની જવાના. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ઓમ દુમ દુર્ગાય નમઃ કરી અને એક શ્રીફળનું ફળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારા પિતાના ભાગ્યોદય, પિતાની ધનનો લાભ અને દાંપત્ય જીવનથી આજે તમને આનંદ ઉત્સાહ થશે. પાર્ટનરશિપના ધંધામાં તમે કર્મ કરો છો, કર્મનો લાભ મળવા જઈ રહ્યો છે. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને ઉપલા અધિકારી સાથે વાદ વિવાદથી ટાળવા. તેમાં પણ તમારા જો ઉપલા અધિકારી સ્ત્રી વર્ગ હોય તો સાવધાની રાખવી.
માનહાનિના યોગ ઉભા ના થાય તેની કાળજી લેતો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના 3 પાઠ કરી, હનુમાનજીના મંદિરે 3 પ્રદક્ષિણા કરી, સૂર્યદેવને વહેલી સવારે જરૂર પણ કરી, તમારા પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા ભાગ્યમાં ઓટોમેટિક જેમ શેર બજારમાં ઉચકારો તમારું ભાગ્ય ઓટોમેટિક ખીલવાના યુગ પણ બને છે. આજે તમારો દિવસ ભાગ્યશાળી રહેવાનો. પિતાનો સાથ ને સહકાર, પિતાના ધનથી લાભ, ઉચ્ચ ડિગ્રી જે જાતકો પ્રાપ્ત કરે તેવા જાતકોને પણ સફળતા મળવાની. આજના દિવસમાં જે જાતકો નોકરી કરવા માંગતા હોય તો નોકરીમાં શરૂઆત. આજે તમે ઇન્ફેક્શનથી સાચવવાનું, પેટને લગતા ઇન્ફેક્શનમાં વાયરલ ના થાય તેનું કાળજી રાખવું. ધનરાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવી અને ગાયને ગોળ, ઘી અને ઘઉં અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે મન તમારું ચિંતાથી ઘેરાવાનું. દાંપત્ય જીવનની ચિંતા, પાર્ટનરશિપની ચિંતા, પાર્ટનરના ધંધાની ચિંતાઓ સાથે તમે જોડાઈને ચાલવાના. વ્હીલ વારસો, પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો અથવા ડોક્યુમેન્ટલ કાર્ય કરો તો આજના દિવસમાં વેટ એન્ડ વોચ રાખજો. કુટુંબિક વાદ વિવાદમાં, કુટુંબની મિટિંગમાં પણ વધારે પડતા શબ્દો બોલી કુટુંબમાં તકલીફો ઊભી થાય તેવા કાર્યો ન કરવા. મકર રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો, ગળાને લગતી તકલીફને દાંતના રોગોથી સાવધાની રાખવી, પેટમાં વાયરલ ઇન્ફેક્શન અને યુરેન સંબંધિત રોગોથી સાવધાની લેજો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં થોડીક ચિંતાઓ, બોલવા જાઓ સાચું ને બોલે જાઓ ખોટું તેવું ન થાય તેની કાળજી લેજો. દાંપત્ય જીવનમાં સારું કરવાથી પણ તમને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઊભા થાય. આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યો અને કુટુંબ કલેશની બાબતોમાં સાવધાની રાખવી. કુટુંબની અંદર કંઈક અઘટિત ઘટનાઓ બનવાથી ખોટા દોડધામ થવાની બાબતો પણ થાય. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરવી અને ગાયને લીલો ઘાસચારો આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મીન રાશિના જાતકોને બહારનું ખાવાથી દૂર રહેજો. ખોટી ચિંતાઓ કરતા ને નોકરી આકસ્મિક યોગ મળવાથી યોગ તમારું સફળતા બને. આજે તમે જે કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપવા જઈ રહ્યા હોય તો એક્ઝામમાં પરિણામમાં તમારી સફળતા મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા હાથ નીચે નોકરી કરતા ભિક્ષુકોને અથવા હાથ નીચે કામ કરતા તમારા કર્મચારીઓને અને ભિક્ષુકોને દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.